અરે ભાઈ અજય, અરે કેમ છે તું? ક્યાં જાય છે? જો ને ફેક્ટરીમાંથી રજા લઈને ઘરે જઈ રહ્યો છું. લે, તો આજ કેમ વેલા ઘરે? અરે આજે અમારી મેરેજ એનિવર્સરી છે, એટલા માટે ઘરે જઈ રહ્યો છું. ઓહો હો હો, તો આજે દાવત હશે નહીં? અરે શેની દાવત? આ ખિસ્સામાં રૂપિયા હોય તો કંઈક દાવત થાય ને. દાવત બાવત કંઈ નથી. અરે મારા ભાઈ, ઘરના સભ્યો સાથે તો પાર્ટી થશે ને? શેની પાર્ટી થાય? કોઈની સાથે કંઈ પાર્ટી થવાની નથી. હું અને મારી પત્ની અમે બંને જણા બહાર જવાના છીએ અને હોટલમાં નાસ્તો પાણી કરીને ઘરે આવતા રહીશું. લો બોલો, કંઈક તો વિચારવું છે ને. બહાર જવાના છે, હોટલ પર જવાના છે, પણ કંઈક તો વિચારવું છે ને. નામ ઠેકાણું તો હશે કે નહીં? હા, વિચારી લીધું છે. હવે આમાં એવું છે કે મને બધું પંજાબી ને એવું ભાવે છે અને મારી વાઈફ ને બધું ચાઇનીઝ ને એવું ભાવે છે. જોઈએ કે અહીંયાથી નીકળ્યા પછી કેવી રીતે ડિસાઈડ થાય એ પ્રમાણે જઈશું. ક્યાં એટલે તું મને એડ્રેસ નહીં જણાવે એમ ને? પણ એડ્રેસનું તારે શું કામ છે? અલા ભાઈ, હું તારી પાછળ હોટલ પર આવી જાત ને, સાથે પાર્ટી કરાત. હા, એટલા માટે જ નથી જણાવતો તને એડ્રેસ. ખબર છે મને. હા, તું છે ને ગમે ત્યારે બધી વાતો પૂછીને ગમે એની ફિરકી લીધા કરે છે. જો બોલો, ફિરકી લીધા કરે છે. હવે એક મિત્રની ફિરકી ન લઉં તો કોઈ ને પેલા સાયકલ વાળાની લઉં. સાયકલ વાળાને જવા દે ને ભાઈ. જાઓ. તું એ કે તું અહીંયા શું કરે છે? તું કેમ અહીંયા આ રસ્તેથી બહાર જતો હતો? બહાર નહીં યાર, ધંધાના કામથી જ હું. હા, સામે દુકાન દેખાય છે, હા, ત્યાં બસ થોડી પૂછપરછ કરવા જવાની હતી. હા, કરિયાણાની દુકાનમાં. હા, ત્યાં શેની પૂછપરછ? અરે એમાં એવું છે કે હમણાં જે મગદાળનો ભાવ છે કે નહીં, હા, એમાં થોડીક માર્કેટમાં બબાલ ચાલે છે. તો મેં કીધું લાવ ને ત્યાં પૂછતો આવું. હું છે એક જ એરિયામાં આપણી દુકાન છે, તો એ કયા ભાવે વેચે છે અને એને કયા ભાવમાં મળે છે. આપણો મિત્ર છે એટલે આપણે સીધો જવાબ આપે. સમજ્યા? ખરો માણસ છે યાર તું. મગદાળ તારે લઈને કેટલી લેવાની હશે? આ 1 કિલો, વધુમાં વધુ 2 કિલો, અને ચાલ એનાથી વધારે 5 કિલો. હવે 5 કિલો મગદાળમાં કદાચ ભાવમાં ફેર હોય તો 5 રૂપિયાનો હોય. હવે એમાં તું પણ છે કે દુકાનોમાં પૂછવા નીકળ્યો છે? ભાઈ, હમણાં તું જ કહેતો હતો ને એ પૈસા ખીચામાં નથી અને ક્યાં પાર્ટી કરી, તો એ પૈસા આવી રીતના બચે. ભાઈ, 5 રૂપિયા 5 રૂપિયા કહેવાય ને. હા, જોજે રૂપિયા બચાવવામાં તું તારી જિંદગી નહીં કાઢી નાખતો. એ ભાઈ, તું એ બધું છોડ ને. ચાલ હવે 5 રૂપિયા બચ્યા છે તો અમે કેબીને ચા પી આવી. 5 રૂપિયામાં એક જ જણની ચા આવશે ને? બીજા હા તો તું પીજે. તું આમાંય પાર્ટી તો આપવાની નથી. હું તને ચા પીવડાવીને ગિફ્ટ તો આપી દઉં. ચાલ. તું શું ગિફ્ટ આપતો? ચાલ, પાર્ટી હું જ આપી દઉં ચા પાઈને. હાલો, 5 રૂપિયામાં શેની ચા પીતો તું? હા બેટા, તમે લોકો આમ તૈયાર થઈને કઈ બાજુ જાવ છો? હા, એકચ્યુઅલી પપ્પા, અમે લોકો અમારે કામ છે તો બહાર જઈ રહ્યા છીએ અને બહાર જ જમીને આવશું. હા, બહાર જમીને આવશું. આજે આખો દિવસ તો અમે ઘરમાં જ હતા ને, તમારી સાથે જ હતા. તો આખો દિવસમાં કેમ ન જણાવ્યું ને અત્યારે જણાવો છો? ના કીધું તો શું થઈ ગયું મમ્મી? હવે કહી રહ્યા છીએ ને કે બહાર જઈએ છીએ, તો શું વાંધો છે તમને? અને તમે જાતે રસોઈ બનાવીને જમી લેજો. હા, જમી લઈશું. પણ દીકરા, આજે છે ને મને તને શાબાશી આપવાનું મન થાય છે. કઈ વાતની શાબાશી મમ્મી? અમારો બહાર જવાનું મૂડ છે તો બહાર જઈએ છીએ અને જમીને આવવાનું મૂડ છે તો જમીને આવતા રહીશું. એમાં શાબાશી શાની આપવાની હોય? બહાર જાઓ, જમીને આવો, તમારા મૂડ પ્રમાણે જીવો, એનાથી અમને કોઈ વાંધો જ નથી ને બેટા. વાંધો ઉઠાવવા વાળા મા બાપ કોણ? મા બાપને તો બોલવાનો કોઈ હક જ નથી. હક તો બધો તમને લોકોને આપ્યો છે. શું છે આપ? શું બોલો છો તમે? તું ચૂપ રહેજે. એક પણ શબ્દ બોલતી નહીં આજે. શું કામ ને ચૂપ રે મમ્મી? બોલજે તું. શું કામ ના બોલે? બેટા, આવી સલાહ આપવાની? અરે પણ બોલે જ ને. હવે પોતાના જ ઘરમાં તમે તમારી જ વહુને ચૂપ રહેવાનું કહી રહ્યા છો. તું તો આની રંગમાં પૂરેપૂરો રંગાઈ ગયો છે.
ક્યારે ધાર્યું જ નહોતું કે મારો દીકરો આટલું બોલતો થઈ જશે. ચડાવો, હજુ પોતાના દીકરાને ચડાવો કે પત્ની કહીને એવું નહીં કરવાનું. આવું જ કરવા માંગો છો ને? એક કામ કરો ને, તમે જે તમારા હાથે મને ધક્કા મારીને બહાર કાઢી મૂકો એટલે તમને શાંતિ થઈ જાય. ધક્કા મારીને તો તું કાઢે એમ છે, અમે શું કાઢવાના? કારણ કે તારું બિહેવિયર જોઈને બેટા ખબર પડે છે કે તું અમારી સાથે કઈ હદ સુધી જઈ શકે છે. હજુ તો મારી હદ છે ને, તમે જોઈ જ નથી. પણ મજબૂર છું ને, હા ઘરની વહુ છું એટલે બંધાયેલી છું. બાકી મારા હાથમાં હોત ને તો ક્યારના ધક્કા મારીને બહાર કાઢી મૂક્યા હોત. કારણ કે તમે તો એવું જ ઈચ્છો છો ને કે અમે બંને શાંતિથી ના રહીએ. ચૂપચાપ આ ઘરની બહાર જતા હતા, બહાર ફરવા જતા હતા, ત્યાં ટોકી દીધા ને તમે, ઝઘડો કરાવ્યો ને. હા સાચી વાત છે તારી. આ બધો આ લોકોનો જ વાંક છે. અમને જવા દીધા હોત તો આ કઈ માથાકૂટ જ ન થાત ને પપ્પા. અમે સવારે ઉઠીને મંદિરે જઈએ છીએ ત્યારે તારી બૈરી અમને રોકે છે, ક્યાં જાવ છો? હા, ત્યારે ઝઘડાનું મૂડ ઊભું નથી કરતી. અને એક દિવસ તારા મમ્મી પપ્પાએ તને પૂછી લીધું તો અમે જ બંને ઝઘડાનું કારણ બની ગયા. અરે તો જઈએ, ત્યાંથી પાછા આવીએ તો પણ તમે પૂછી શકો ને. અત્યારે ટોકવાની શું જરૂર હતી? તો અમે જઈએ ત્યારે અમે જઈને આવીએ ત્યારે પૂછી શકો ને, ત્યારે ટોકવાની શું કામ જરૂર હતી? એટલે તમે અત્યારે મારી સાથે બદલો લઈ રહ્યા છો એમ ને? તો યાદ રાખજો, મારી પાસે એવી ઘણી વાતો છે જેનો બદલો હું લઈશ. ના ના એવું નથી, તમે ખોટું વિચારો છો. આ તો અમને તમારી ચિંતા થાય બેટા, એટલે મા બાપ હોવાના નાતે તમને પૂછીએ અમે. અરે આવા સંતાનોની ચિંતા કરવા કરતા તો છે ને નિસંતાન રહેવું સારું. અને શું કામ કરો છો ચિંતા? છોડી દો ને ચિંતા તમારી. સાચી વાત છે. અને આવા મા બાપ હોય ને એના કરતા તો ના હોય ને એ જ સારું. વૃદ્ધાશ્રમમાં મૂકી આવવાની જરૂર છે. જોયું, સાંભળ્યું? લાગે છે કે તારા મા બાપને પણ તારા ભાઈ ભાભી વૃદ્ધાશ્રમમાં જ ઓ મોકલશે. મમ્મી, મારા મા બાપ વિશે કાઈ નહીં. તમારા લખણ એવા છે ને એટલે વૃદ્ધાશ્રમ મૂકવા જવા પડે છે. અમારા લખણ તો સારા જ છે પણ તારા સંસ્કાર ખોટા છે કે તારી સાથે રહી રહીને અમારો દીકરો પણ જૂઠું બોલતો થઈ ગયો છે, જેને એના મા બાપથી ક્યારે એક વાત નથી છુપાવીને એ આજે અમને પારકા ગણી રહ્યો છે. તમને ખબર છે? તમને કદાચ નહીં ખબર હોય, આ લોકો ક્યાં જઈ રહ્યા છે? આ બંને જણા પોતાની મેરેજ એનિવર્સરી માટે હોટલમાં જઈ રહ્યા છે. અચ્છા, હવે મને સમજાણું. તમને ખબર હતી ને એટલે જ આ બખેડો ઊભો કર્યો ને કે અમે અમારો દિવસ શાંતિથી ના મનાવી શકીએ. તો સીધી રીતે કહી દેવાય ને, તો ના જાત બાર. મા બાપને ના લઈ જવા હોય ને તો ના કહી દેવાય, પણ ખોટું બોલીને ના જવાય. એટલા સંસ્કાર તને નથી આપે તારા મા બાપે? હા તો નથી લઈ જવા ને. હવે જાશું ને તો અમે બંને જ જાશું. અમને બંનેને તમને સાથે લઈ જવામાં શરમ આવે છે એટલે એકલા જઈ રહ્યા છીએ. અમને પણ તમને સંતાન કેતા બહુ શરમ આવે છે. તો નહીં કેતા, જતા રહેજો અહીંયાથી જાતે જ વૃદ્ધાશ્રમમાં. ચાલો. આપણે જઈએ, ચાલ મોડું થાય છે. જાઓ જાઓ તમે લોકો. ખાલી એક પ્રશ્ન પૂછ્યો કે બેટા તમે ક્યાં જાવ છો, એમાં આવું થઈ ગયું. જવા દે એ લોકોને. શું જવા દે? આ તમે નથી બોલતા ને એનું પરિણામ બહુ મોટું ભોગવવું પડશે આપણે. મમ્મી, આ લોટ તો બાંધ્યો, લુવા કોણ કરશે? હરેક વાત મારે આવીને તમને કહેવાની, પછી તમે કરો. ચા પીને કરું છું, હમણાં લઈ જા. ઢીચી લ્યો ચા. પછી શું? જો પેલા ટમેટા સુધારવાના છે. બહુ ખાવતું ને સેવ ટમેટાનું શાક, તો સુધારો ને પછી બનાવો. ભાભી, ભાભી, તમે પોતાના માવતર સાથે આવું વર્તન કરો છો? શા માટે? હાલે મફતિયા, તું કોણ છે મને કહેવા વાળો? હવે તું મને કહીશ? તારા ઘરે જાને આમ છાનો માનો. તું કોણ એને કહેવા વાળી કે અહીંયાથી જા? અને યાદ રાખજે, એ પણ મારો દીકરો જ છે એટલે એની સાથે જેવું તેવું વર્તન નહીં કરતી. તમારો દીકરો છે ને તો જેવું વર્તન તમારી સાથે કરું એવું વર્તન એની સાથે પણ કરવું પડે ને. તને એકવાર કીધું જાને, સમજાતું નથી? તને એકવાર કહું છું કે પાર્થ સાથે આવું વર્તન નહીં કર, તો તને સમજાતું નથી. અને તું શું વારે વારે અહીં આવતો રહી છે? જ્યારે હોય ત્યારે બસ અહીં આવીને બેસી જાય છે.
કઈ કામ છે કે નહીં તારું? કામ હતું એટલે તો આવ્યો તો ભાભી. શું કામ છે? કઈ નહીં, બસ મને નોકરી મળી ગઈ હતી તો એના ખુશીના સમાચાર દેવા આવ્યો તો મમ્મીને. વાવ, કોંગ્રેચ્યુલેશન. સંભળાવી દીધા સમાચાર. ચાલો નીકળો, હવે વેતા બનો. બસ તારો જીભડો તારા મોઢામાં રાખ. તું માંડીને નહોતી આવી ને એ પહેલાના મારા સંબંધો છે. તું આજકાલની આવેલી મારા દીકરાને આવી રીતે કઈ રીતે કહી શકે? અને તમે પણ હવે કેટલું જીવવાના છો મમ્મી? આજકાલ જ જીવવાના છો ને, પછી તો રામ નામ સત્ય થઈ જવાનું છે. તો હું કહું ને એમ જ થશે આ ઘરમાં. અચ્છા, રામ નામ સત્ય તો તું આમે કરાવી દઈશ અમારા. તે તો જીવતા જીવત માણસને મારી નાખ્યા છે અને તારી પાસેથી બીજી અપેક્ષા પણ ન રખાય. કારણ કે તું જે રીતે અમારી સાથે વર્તન કરે છે ને એના પરથી ખબર પડે છે કે તને માણસોથી પ્રેમ જ નથી. તને તો મિલકત, રૂપિયા, જાહો જલાલી, એસો આરામ આ બધી વસ્તુ સાથે પ્રેમ છે. તમે બહુ સારી રીતે ઓળખો છો નહીં મને? તમને ખબર જ છે કે મને તમારાથી નફરત છે. તો જતા કેમ નથી રહેતા? શું કામ ને આ ઘરમાં અમને શાંતિથી નથી તારા રહેતા? બાપના ઘરેથી આ ઘર લઈને આવી હતી તો આ ઘર કરે છે. આટલા દિવસથી હું ચૂપ છું ને એનો મતલબ એમ નથી કે તું બોલીશ ને હું સાંભળી લઈશ. આ ઘર મારા વરની કમાણીનું છે. તારા બાપના ઘરેથી નથી લઈને આવી. મારા બાપના ઘરેથી આ ઘર નથી આવ્યું ને તો આ ઘર પણ મારા વરનું છે. એટલે હું તો ક્યાંય નહીં જાઉં. હવે આખી જિંદગી હું અહીંયા જ રહીશ. પણ હું જોઉં છું કે તમે લોકો અહીંયા કેવી રીતે રહો બસ છો. ભાભી, બસ. મમ્મી, તમે મારા લીધે ઝઘડો ના કરો પ્લીઝ. બેટા આ તારા લીધે નથી, આ તો રોજનું છે. અમારા કરમની કઠણાઈ છે, અમારા ગયા જન્મના પાપ છે. પાપ તો જો અમારી સામે જ ઊભી છે. અને એક મિનિટ, તું શું ક્યાંનો મંડાણો છે મમ્મી મમ્મી? એટલી બધી મમ્મી લાગતી હોય ને તો લઈ જા તારા ઘરે. નથી શું કામ લઈ જરૂર. જાય? મને શું કામ લઈ જાય એના ઘરે? આ ઘર મારું છે, આવનારા વ્યક્તિઓ મારા છે. જેને ફાવશે આવશે, જેને ફાવશે રહેશે. સમજી ગઈ? તો જોઈએ છીએ ને શું થાય છે આગળ. અને તું મજા આવી ગઈ તને આગ લગાડીને? ના આવ્યો તો શું થઈ જાત? તને એકવાર કીધું કે આ ઘરમાંથી જતો રહે. તારા લીધે થયો ને અત્યારે ઝઘડો. એના લીધે નહીં, તારી જીભડીને લીધે થયો. તારો જીભડો જો તારા બત્રી રાતની વચ્ચે હોત ને તો આ ઝઘડો થાત જ નહીં. તો પણ તને તારા ઘરેથી ખાલી એક જ બસ. વસ્તુના સંસ્કાર આપ્યા છે. તો પેલા તમારી લુલી છે ને એને મોઢામાં રાખતા શીખો. બસ 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 પ્લીઝ, તમે શાંતિ રાખજો. હું જતો રહું છું. તો જા ને. મને એવું લાગે છે કે હું અહીંયા ખોટા સમય આવી ગયો. ના બેટા, મારી ભૂલ થઈ ગઈ, પ્લીઝ. તું ખોટા સમયે નહીં, તું ખોટો જ અહીંયા આવે છે. એક કામ કર, હવે છે ને આ ઘરમાં આવતો નહીં. અને એ ના થાય ને તો આ તારા મમ્મીને છે ને લેતો જજે તારી સાથે. મમ્મી સોરી, પણ મારા લીધે તમારે આ ઝઘડો કરવો પડ્યો. બેટા આ રોજનું છે. બધાને કહ્યું ને એનામાં સુધારો નહીં આવે. હા. એમ સમજે છે કે દુનિયા એ ચલાવે છે. એને માણસની કોઈ કદર કિંમત જ નથી. જો એ એના સાસુ સસરાની ઇજ્જત ન કરી શકી હોય તો પછી બેટા તું તો એના માટે સાવ પારકો છે. દેખાયું, આજે રૂબરૂ જોઈને બધું જ સમજમાં આવી ગયું. કઈ નહીં મમ્મી, હું અત્યારે નીકળું છું. મારે બસ તમને એટલું કહેવું હતું કે મને નોકરી મળી ગઈ છે. બેટા બહુ આગળ વધ, પ્રગતિ કર અને હંમેશા તારા જીવનમાં બધા સપના પૂરા કરે ને એવા મારા આશીર્વાદ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવતો રહેજો અને એની વાતને મન પર નહીં લેતો. આવતો રહેજે. હા, એની વાતને મન પર નહીં લેતો. હા.